તો સુરેન્દ્રનગરમાં વરસાદ વિરામ લેતાની સાથે જ મનપા દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે। શહેરના વિવિધ વિસ્તારમાં થયેલ રોડ રસ્તાની નુકસાની તથા પાણી ભરવાની સમસ્યાને અંગે પગલાં લેવા જુદી જુદી ટીમની રચના કરાઈ છે। મનપાના કમિશનર નવનાથ ગવાહણે એન્જિનિયરોને તાકીદ કરતા જણાવ્યું કે લોકોને અસુવિધા ન થાય તે માટે ત્વરિત કામગીરી કરવી જરૂરી છે। ખાસ કરી દૂરની સોસાયટીમાં અને નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલું પાણી ઝડપથી કાઢી નાખવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। મનપાની ટીમ પણ હાજર રહી કામગીરીને વેગ આપી રહી છે અને કમિશનરે ખાતરી આપી છે કે શહેરમાં જીવન જલ્દીથી સામાન્ય થશે। કાલે જે વરસાદ થયો એમાં આપણે સુરેન્દ્રનગર એરિયામાં 150 mm જેવી વરસાદ થઈ છે અને જે પાણી ભોગાવો નદીમાં આવ્યું છે એ મોટાભાગે નાયકા ડેમ ઓપન કર્યા પછી જે ઉપરના વિસ્તારમાં વરસાદ થઈ એના લીધે આવ્યું હતું અને પાણીના સ્તર વધતા બે કોઝવે ઉપરથી ઓવરટોપિંગ થયું હતું। એમાં જોરાવરનગરનું કોઝવે અને જે ન્યૂ સર્કિટ હાઉસનું કોઝવે છે એમાં અંતર્ભાવ હતો। પછી એક બે જગ્યા કટ જે હતું એનાથી વોટર જો છે એ આપણા રિવરફ્રન્ટ ઉપર પણ ઘૂસી ગયો હતો અને અત્યારે જે છે એ વોટરની પાતળી ઓછી થઈ ગઈ છે। અમારી બધી સાફ સફાઈ થઈ ગઈ છે। નવો જે કોઝવે છે એ શરૂ પણ કરવામાં આવેલ છે, પરંતુ જોરાવરનગરનું કોઝવે જો છે એ અત્યારે અમે બંધ રાખ્યો છે, એટલે નાનું મોટું રિપેર જે છે કરવાની જરૂરિયાત હતી એ અમે કરાવી દીધી છે। શહેરમાં પણ મોટાભાગે જ્યાં જ્યાં પાણી ભરાયું હતું એનું અમે નિરાકરણ કર્યું છે। થોડુંક અંતરિયાળના ગલીઓમાં થોડું બધું પાણી છે એની નિકાલ કરવા માટેની સૂચના અપાઈ ગઈ છે અને સઘન સ્વચ્છતાની કામગીરી કરવા 1-2 દિવસમાં પણ સૂચના અપાઈ ગઈ છે।